બટાકો પાછળ તો ચાલતો માચાઈની ઓહો બટાકો હાલવા બટાકો હાલો બરોબર તે કેવું છે આમ શાંતિ હે કે હા એકદમ શાંતિ ઘેર બધો મજામાં બધો મજા તે છે ઘેર માં આવ્યો તો કુ ઓહો ઘેર થોડો આવ્યો તો ને બરોબર માચાઈ નહીં હાલવા જો લાવ તે ના આવે તો હું લેતો જ જઉં દી ના હું હાલતા હું નહીં એક કામ કરો લેડો મારે ઘેર ચા બાપા ના ચા પીવા મારું મોડું છે ચા પીવા મહેમાન તમે છો તો મોડું થાય ઓહો અને માચાઈ ઘેર બટાકો હાલવા જોઈએ ઓહો મોડું થતું એટલે લાવ તે હું હાલ દી હતી તમારે માચાઈ બટાકો તો આ તે તમે હાલતા હોય તો વાંધો નહીં કાચો હતો ને હું હાલ દી હતો આવજો અને અલીફળ આવો તો આવજો પાછા હા આવ્યો હો હાર આવજો તાણ એ હા જય માતાજી જય માતાજી ઓ બટાકો ખાસો બધો લાયા છે લે આ વિષ્ણુ સિદ્ધિમાં માચાઈ ને હાલવા બટાકો થોડો કાઢી લેવો પડશે હા એવું જ કોક કરવું પડશે હા હોય મારા માસાઈને થોડો બટાકો હાલવા આવ્યો હતો હવે હાલીને આવ્યો હોય પેલા રસ્તામાં ગોડોભાઈ ભેગા થઈ ગયા કા એટલે કે રાયકી લાવો હું તમારા માસાઈને પોકાડી ગયો એ વન હાલીને આવ્યો છું ના હવે સાફ પાણી કરવા નહીં આવતું મોડું થાય છે એ બટાકો હાલ્યો ગોડાભાઈ તો થોડો ભાઈઓ બધા લેજો થોડો એ હાર હેળો હા હારું ગોડાને બટાકો આલ્યો છે વિષ્ણુભાઈ ગોડાને ઘેર જવું પડશે ફોન આવ્યો તો હું આવું તમારા ઘેર તે મળે ના ના અહીંયા હું એમને ફરવા માટે આવ્યો ફોન ચાલતો આવ્યો એના રસ્તામાં મને હોમો મળે ને હમણાં મને બટાકો હાલવા આપવાના હતા કહેતા હતા તે હા તે બટાકો હાલવા જ આપવાના હતા પણ એના રસ્તામાં મળ્યા મનકી ગોડોભાઈ ભેગા જતા ને હા ગોડાભાઈને આલ્યા છે બટાકો ગોડાને આવ્યો બટાકો કાચો આલ્યો બે મણ જેવો મહેમાન જેવો બધા ભાઈઓ લઈ લેજો એવું કીધું હવે આ પેલો ગોડો લેતો છે યાર એટલે ગોડા જો હાલ્યો છે યાર હું એમ તો કહું છું ગોડા ઘેર જવું પડશે ને એ બધો બટાકો ને પટી મારું કરી દે છે હવે ખબર તો છે ગોડો લેટવો છે ગોડાનું લેવા લો પણ લેવડો તો આપણે ગોડા ઘેર જશું લેવડો ગોડા ઘેર હેડો આપણે લેડો ભાઈ લેડો જલ્દી કરો ઓય શું લે તમે બે જણા હું છે કનુભાઈ પેલા ગોડા ઘેર જઈએ છીએ આપણે માસે યાદ ને બટાકો હાલવા પેલા ગોડા ઘેર આલ્યો છે બટાકો લેવા જઈએ છીએ બટાકો લેવા જો તમે હેડો આપવો તો લેડો તમે આબુ જ બોલે કારણ આપણા બટાકો લાવે તો લેડો અત્યારે ભાવ છે ગોડો ખરો ને લેતો હા એક બટાકો નહીં આવે અંબાની ને તમારો ભાઈ ગોડોભાઈ આવો કનબા હું આવો બે મહેમાન આવ્યા તમારે છે અલે આ તમારા મહેમાનો તો કેટલી મનવડ કરી પણ ઉભા જ ના રે ચા પીવાય ઉભા ના રે તારા ગોડાભાઈ અમને તો ફોન કરવો પડે કે અલે હું ફોન કરે એવો ટાઈમ જ ના આલે ને મેં કીધું હેડો ચા પીવા ઘેર લઈ જાઉં ચા પીવા પણ તો ચા પીવા ઘેર ના આવ્યા કે મારા ગજમાં આ વેચવા આવ્યા હતા તે બટાકો હાલવા આવ્યા હતા બરોબર પણ એ તો પછી નીકળી જ જાય ફટફટ તમારું કા બટાકો લેવો પડે પણ અલે આ બટાકોમાં કોઈ શાન નહીં અને હું એકદમ ગરમ થઈ જાવ તમે બટાકો હાલવા આવ્યા હતા પણ એ વાત નહીં મને ત્યાંથી ફોન કર્યો તો હું આવું છું ઘેર અને તમે રસ્તામાં લઈ લીધો એટલે હું ઘેર આવી રે અલે એ તો નહીં કટ્ટું ભરીને આજે 4 બટાકો હતો હું 3-4 બટાકો બે મણ બટાકો આલ્યો અલે તમે છો ભેગા થયા તો 2 મણ કટ્ટું કીધું હોય માનો 2-3 બટાકો આલે તો આગળ રસ્તામાં ભેગા થયા યાર અરે તમે હું ગપ્પો મારો આ ઢીલાભાઈ આ બટાકો બે મણ આલ્યો છે ને આરે કે 2-3 બટાકો આલ્યો હાથ ધોજે કેટલું હા પડે મારા ઘરમાં 2-3 બટાકો આલી ગયા છે એટલે 2 બટાકો લઈને આયા હતા હોય બે બટાકો આલવા એટલે 3 બટાકો હતો કે કંબેલા અમારે ઢીલાભાઈ ઘેર આલજો એક કનુભાઈ ઘેર આલજો અને એક ભલાભાઈ ઘેર આલજો એ માછા એમ કહેતા તમારા અને આ 3 બટાકો માટે હોય આટલો બધો ફેરો કરવા ના આવું લે તમારા માછા ગોડા 3 બટાકો લઈને આયા હતા જી 3 બટાકો આલી ગયા છે એમાં તો તમે યાર હું તમે 3 બટાકો માટે એટલાથી આટલા આયા અમે હેરા તો જેટલો બધો હતી આટલા 3 બટાકો આલવા આવ્યા તોય તમારું પેલું નહીં કે એક બટાકો લઈને નીકળી ગયા આપણે ઘેર વિષ્ણુભાઈ 3 બટાકો
અને તો સારું કહેવાય કે તઈ બટાકો લાયા તમારે કેટલું હાથું હોય તમને તો તમારે તઈને પાક પાડી ના લે એક બટાકું. અરે પણ એ અમારા માછાઈનો પ્રેમ છે, એટલો ભાવ છે. તે એક બટાકું એ લઈને આવે રે તમારે બોલે તમે એક બટાકું લેવા તૈયાર નહીં. બટાકો એ ત્રણ બટાકો ના લાવો, 3 મણ બટાકો હતી ભાઈ. તું અમર બનાવે. અરે તમારો વિશ્વાસ ના આવતો એ ખેતી કરે છે બટાકોની. અલે એટલે જ કહું અમે જે ખેતી કરતો ને વધારે કન્ફ્યુઝન હોય તમારું એક જ લાવ્યો છે એટલે તમારે માહિતી. આ તો દર વખત તો કોથરો મોકલાવો પણ આ વખત મને 3 મણ જ કહેતા હતા. અરે અમે આવું સર પેલા વખતે ખબર અમારે માછાઈ કોક આવી ગયા હતા એ વખતે ખાઈ ગયો હતો. આ મોટો લેટવો જ લાગે. વેચી તો નહીં મારે ને અમને બરોબર. અરે આ શિવરાત્રી આવે છે ને કે વેપાર કરવા થશે એટલે મને 48 દીધો હશે. અરે નહીં હતા રે યાર. અલ્યા ગોડાભાઈ આવું ના અરે ત્રણ બટાકો તો હવે માછાઈ ના લાવવા. અરે નથી પણ તમારે માહિતી ગોડો જે ત્રણ બટાકો કા લઈને આપવો પડી હોય. ત્રણ બટાકો લઈને ના હોય. ફોન કરો. ફોન કર્યો બટ્ટો ભરીને આવ્યો તઈ બટાકો બેચી ત્રણ બટાકો વધ્યા હતા ને એ લઈને આવ્યો. આપણા એટલા જ લેતા આપવા દીધા બટાકો અને લેવા દીધા. અલે આગેવાન ફોન કરો માછાઈ આવ્યા હતા ને વિષ્ણુભાઈ તે ગણપજામાં બટાકો વેચીને ત્રણ બટાકો વધ્યા હતા ને કે મારા ભાઈઓ લેતો જાઉં. અલ્યા આગળ એક બટાકો કોઈ હાલવા આવે ખરો? બટાકા દૂધ કે હું લડો છો તમે તો ભાઈ જો હું જો ખબર પડતી આખો દાડો લ બીજું કોઈ અલ્યા પણ અમારો માછા 3 મણ બટાકો લઈને આવ્યો અને આનાથી 3 બટાકો. પણ ભાઈઓ નખા પર તો હાલવા તો પડે. તમારે માછાને ખબર કે તઈ બટાકો તમે લઈને આવ્યા છો તો હા ઓન એક આલી તું એ રહી મને કીધું કે હું ગણપજામાં બટાકો વેચવા આવ્યો હતો ને તે બધો વેચી માર્યો અને ત્રણ બટાકો લાયા હતા એને કે મારા માછાઈઓને આવતા હોય એક બટાકું. પણ એમને કીધું તું મને ફોન કરી તો હું 3 મણ બટાકો લઈને આવું એ તો ત્રણ મણ લાયા હતા એ તો ગણપજા વેચી માર્યો યાર. ઉભરો ચલો મેં તમારે મારા પ્રસંગ માટે બટાકો મગાવી દેતા તઈ તો જ લાવે રે મેં યાદ આવ્યા ભાઈ એ તો આ બધું ગાળો છો હોય તારી એ રોજ બટાકો મેં તમને આલ્યો છે આવું બધું કહેવો ને એને કમણા આરે બધા ફરી વળશી મને. અરે હું થોડું ચાલે ઈવન માટે લાવ્યો તમે થોડું લેવાય. અરે પણ મેં તો તમને વેચી માર્યો એવું કહેતા મેં વધારે પૈસા નહીં લીધા ને કે તમે વધારે પૈસા વેચો લેવા દો તો કેટલા પૈસા તો ખબર પડે તો કટ્ટા નાખા ભાવ. પણ વધારે પૈસાનો સવાલ નહીં આવ્યો આમ ભાઈઓ લડી એ મળ્યું તો ઓકે લડી મારતા હા ચાલે એવું ના કરાય. આવું કાઢતા ને કે હું મને બગજ મારા ઉપર ઓમો તો એ 2-3 જણ લડી મરજી ખોટા બટાકામાં કોઈ સારો ને કોઈ ભાવ હતા નહીં. હું જૂઠો પડે પછી હમણાં હોય શું કરશું ત્યાં ગયો આમ કહી દે કે તો બટાકા ફરીથી મંગાવશે એમ કહી દો. અરે આગેવાન જૂઠું બોલો થોડું બોલવું પડે જૂઠું અમે કેમ અરે આગેવાન હું સમજાવે છે ઓછામાં નહીં આલી દીધો મેં ઓછો ભાવ પણ એમાં મારે જૂઠું બોલવાનું તમારા કારણે તો બોલવું તો પડશે જ કામ ને કે આપણું જવાબ મારી હું સમજાવો ભાઈ આગેવાન હું એ સમજાવો. તો બટાકો વેચવા એની વાત એ તો પેલો હું બટાકો મગાવ્યો આપણે કઈ પસંદ નહીં હા. એના માટે બટાકો મગાવ્યો હતો એટલે ઈવન કીધું તું બટાકો તમારું ધોળમાં હોટ લેતા આવજો નવો બટાકો હતો ને ને નવો નતો કોઈ પેલો એ લાયા છે મેં નહીં જોયો પડ્યો છે ચલો એ વધારે નહીં મારતો કોઈ એ લગભગ પ્રસંગમાં વધારે બે મણ. 5 કિલો જ છે ખાલી 5 કિલો ના ના વધારે છે. 5 કિલો જ મગાવ્યો તો વધારે નહીં મગાવ્યો. 5 કિલો તો મૂળ બટાકો મને બટાકો વેચી જ મારા લાગે. અલે બધા એ તો હેલો હું ફરી ફોન કરું તારે પૈસા આલેલા ગોડાભાઈ? મેં તો થોડું નહીં 5 કિલો જ મગાવ્યો અલ્યા, હું પૈસા નહીં લેતો હોય હાલે નહીં હાલે. 5 કિલો બટાકો હું પૈસા લેવાના વેચી હોય મારા બટાકો 3 મહિના જ લાયા. વિષ્ણુભાઈ કદી ઓછો ના લાવો. મેં 5 કિલો જ મગાવ્યો તો 5 કિલો હજી પૈસા મેં અલ્યા, નહીં. આરે અલ્યા મારે લેટ થઈ યાર. પૈસા નહીં લેવા પૈસા નહીં યાર મારે પૈસા માટે વેચો મી બટાકો તો તમારા માછે માછાઈ ફોન અલ્યા, કરો ફોન પૂછો કરજો, ફોન કરો. અરે ના કરાય ફોન ના કરાય પેલા કેવું છે ના ખરાબ ના ખાલી ફોન કરો. અરે ના કરાય ફોન કરવાનો ખોટો હેરાન. હા તમે જોઈ યાર ઓ મગજ ખાધા ઘર આ માં ખાઈ ગયો લાગે છે અરે હવે બટાકાનો હવે નહીં. અરે લેટવો જ છે. મને તો નહીં આગેવાન, હું તો નહીં બાળકો પર હતો. પબ્લિક ભેગી કરો હેડો મેં ને કહી રહ્યા વગર કરી જાઉં. અમારો હકો બટાકો અમારો હકો આઈ જાય. આવવાનું અમારો હકો આવવાનું લઈ જાય છે. સારું થયું તમે કીધું ના ને કે આ તઈ મારા પર પણ ચડી બેહવા તમે બટાકામાં કોઈ ભાવ હોતા નહીં ખોટા ઈવન લડે માલ એવન બધો ખબર પડી ગયો હા, તો તમારે ગયા કાઢ નાખો તમારે હો 2 રૂપિયા છૂટી જ હોય તો સારું કે કીધું હવે 100 રૂપિયામાં માલ તઈને પડી ગયા હોત તમારું આમાં પગ સારું કાઢી નાખો. તમે આવી ગયા તો એવું થોડું ખોટું બોલ્યા તો સારું કર્યું તમે યાર આ રીતે આટલામાં મને ખોટું બોલાવડાવો એ તો બોલવું પડે થોડું ઘણું ખોટું પણ કોકનું સારું થતું હોય તો ખોટું બોલવા હું જાય
આ પણ આ બધા ધંધા છોડજો તમે આ બધું આ ના કરવાનું હું ના હા કરતો. નહીં કરું હેડો હવે કરતા રહે ને તો હરિકમ છે હા તો વાંધો આમ નહીં કશ કરતો ખોટા ખોટા ઝઘડા કરજો હા બરોબર હા. હવે ભૂલી જજો આ બધું કરવાનું આ મારું વિહનગર હા